ગર્વથી ગુજરાતી। રસોડામાં વાસણનો ઢગલો પડ્યો હતો। ખ્યાતિ મનમાં બોલવા લાગી, આ નંદાએ આજે પણ મોડું કર્યું। 11 વાગવા આવ્યા પણ હજુ એનો કોઈ પત્તો નથી। હવે મારે જ કામ પૂરું કરવું પડશે। રસોડામાં જઈને ખ્યાતિ વાસણ સાફ કરવા લાગી। એવામાં ઘરની ડોરબેલ વાગી। એક સાથે 3-4 વાર ડોરબેલ વાગતા ખ્યાતિ સમજી ગઈ કે નક્કી આ નંદા જ છે। એના સિવાય આટલી બધી વાર ડોરબેલ કોઈ ન વગાડે। ખ્યાતિ વાસણ પડતા મૂકી હાથ કોરા કરી દરવાજો ખોલવા પહોંચી। ખ્યાતિના ધાર્યા પ્રમાણે દરવાજા પર નંદા જ હતી। ખ્યાતિ બોલી, તું કેમ 2 દિવસથી મોડું કરે છે? ઘરનું બધું કામ બાકી છે। નંદાએ કહ્યું, અરે દીદી, તમને તો ખબર છે કે હું 5 ઘરનું કામ કરું છું। સવારે ખાલી મારા પતિ માટે ટિફિન બનાવી દઉં છું, જેમાંથી મારો દીકરો પણ જમી લે છે। હું તો ચા પીને તરત નીકળી જાઉં છું, પણ રસ્તામાં ટ્રાફિકના લીધે મોડું થઈ જાય છે। ખ્યાતિએ કહ્યું, પણ તું આટલું બધું કામ શું કરવા કરે છે? જરા તારા શરીર પર પણ ધ્યાન આપ, આમ ને આમ તો બીમાર થઈ જઈશ। નંદાએ હસીને જવાબ આપ્યો, દીદી મને તો કશું ના થાય, હવે તો રોજની આદત પડી ગઈ છે। ખ્યાતિ બોલી, સારું સારું, એ બધું મૂક હવે, અને આજે કેમ મોડું થયું પહેલા એ જણાવ મને। નંદા બોલી, દીદી, પેલા સામે સોસાયટીમાં જ્યાં હું કામ કરું છું ત્યાં ભાભી ગર્ભવતી છે, તો એમના સાથે દવાખાને ગઈ હતી। પછી ઘરે આવીને એમના સાસુને પગમાં માલિશ કરી આપી। ખ્યાતિ બોલી, દવાખાને ગઈ એ તો સારું કર્યું, પણ તું બધાની સેવા કરવા આવે છે કે કામ કરવા? નંદા બોલી, દીદી, મારે તો જે મળે છે એ ઘણું છે, અને કોઈની સેવા કરવાના પૈસા ન હોય। એ ભાભી પણ તમારા જેવા જ છે, જ્યારે મને પૈસાની જરૂર હોય ત્યારે હંમેશા મારી મદદ કરે છે। ખ્યાતિ બોલી, સારું, હવે વાતો તો થતી રહેશે, હજુ તો ઢગલો વાસણ પડ્યા છે। તું ફટાફટ મારી સાથે રસોડામાં ચાલ અને ચા બનાવ, હું બટાટાના ભજીયા બનાવી દઉં છું। નંદા બોલી, અરે ના દીદી, તમે બેસો, હું બનાવી દઉં છું બધું। ખ્યાતિ મસ્તીમાં ધક્કો મારી કહ્યું, ચાલ ને હવે। બંને રસોડામાં ગયા અને ફટાફટ ચા સાથે બટાટાના ભજીયા બનાવ્યા। ખ્યાતિએ 2 કપ ચા ગાળી અને 1 કપ નંદાને આપ્યો અને કહ્યું, લે નંદા, આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી શાંતિથી ઘરનું કામ થશે। નંદાએ ચાનો કપ લીધો અને પીવા લાગી। ખ્યાતિ બોલી, આ ભજીયા પણ ખા, મેં તને એકલી ચા પીવાનું નથી કીધું। નંદાએ કહ્યું, અરે ના દીદી, હજુ તો ઘરમાં બધા બાકી છે અને હું ક્યાં ખાઈ લઉં? બધા નાસ્તો કરી લે, પછી વધશે તો હું ખાઈ લઈશ। ખ્યાતિ બોલી, અરે તું એ બધું મૂક અને ફટાફટ ખાઈ લે, ઠંડા થઈ જશે તો મજા નહીં આવે, અને મેં તારા માટે પણ બનાવ્યા છે, તું પણ ઘરનું એક સદસ્ય જ છે। ત્યારબાદ બંનેએ ચા નાસ્તો કર્યો અને ઘરનું કામ કરવા લાગ્યા। ખ્યાતિ હંમેશા એને મદદ કરતી અને એના પતિ નૈતિકને આ બધું જરાય ન ગમતું। ઘરનું કામ પૂરું કરતા બપોર પડી ગઈ અને નંદા ઘરે જવા નીકળી। ઘરની બહાર પગ મૂક્યો કે ખ્યાતિ આવી અને એને થોડા ભજીયા ડબ્બામાં આપ્યા। નંદા બોલી, અરે દીદી, હવે આ શું કરવા આપો છો મને? ચાલશે, હવે રહેવા દો। ખ્યાતિએ કહ્યું, તું લઈ જા, તારા દીકરાને આપજે, એ પણ ખાય। નંદા ડબ્બો લઈને ફટાફટ રોડ પર પહોંચી રિક્ષા પકડી ઘરે જવા નીકળી ગઈ। ખ્યાતિ હંમેશા નંદાને કંઈ ને કંઈ આપતી અને નૈતિક એનાથી ગુસ્સે થતો। ડબ્બો આપી જેવી ખ્યાતિ ઘરમાં આવી કે નૈતિક બોલ્યો, ખ્યાતિ, તું રોજ નંદાને બધું આપતી હોય છે, ક્યારેક શાકભાજી આપી દે છે તો ક્યારેક જમવાનું, ક્યારેક આપણા તીર્થના કપડાં આપી દે છે,
તો ક્યારેક નવા નવા ચપ્પલ પણ આપી દેતી હોય છે, ઘણીવાર તો પૈસા પણ આપી દે છે. જમવાનું અને કપડાં સુધી તો ઠીક છે, પણ આ પૈસા આપવાની આદત સારી નથી. એ ઘરની નોકરાણી છે, ઘરનું સદસ્ય નથી. ખ્યાતિ બોલી, તમને શું ખબર કે નંદા કેટલું કામ કરે છે અને મારા માટે એણે ઘણું કર્યું છે. એ ઘરના કામ કરવા આવે છે એનો અર્થ એ નથી કે એ માણસ નથી. મારા માટે તો નંદા ઘરની સદસ્ય જ છે. ખ્યાતિ સાથે માથાફૂટ ન કરતા નૈતિક ત્યાંથી ચાલ્યો ગયો. ખ્યાતિ પણ બપોરની રસોઈ કરવા માટે ચાલી ગઈ. આગલા દિવસે બપોરના 2 થવા આવ્યા, પણ નંદા આવી નહીં. ખ્યાતિએ ઘણી રાહ જોયા પછી નંદાને ઘણા ફોન કર્યા, પણ એ ફોન પણ રિસીવ નહોતી કરતી. હવે ખ્યાતિને ચિંતા થવા લાગી કે શું થયું હશે. નંદાને ફોન પણ નથી ઉપાડતી. એણે સામેની સોસાયટીમાં જ્યાં નંદા કામ કરતી હતી ત્યાં જઈને તપાસ કરી, પણ એમણે પણ કહ્યું કે હું પણ સવારથી ફોન કરી રહી છું, પણ કોઈ ફોન રિસીવ જ નથી કરતું. ખ્યાતિ આકુળ વ્યાકુળ થવા લાગી અને નૈતિકને ઓફિસમાં ફોન કરી કહેવા લાગી, તમે ઘરે આવો, આપણે નંદાના ઘરે જવાનું છે. નૈતિક ગુસ્સે થઈને બોલ્યો, તને ખબર તો છે ને કે હું જોબ પર છું. એવું તો શું થઈ ગયું છે કે આપણે નોકરાણીના ઘરે જવું પડે? ખ્યાતિ બોલી, આજે નંદા આવી નથી, ક્યારથી હું ફોન કરું છું પણ નથી રિસીવ કરતી. નૈતિક બોલ્યો, બની શકે એ ક્યાંક બહાર ગઈ હશે, આવી જશે કાલે. ખ્યાતિએ કહ્યું, નંદાને બહાર જવાનું હોય તો મને આગલા દિવસે કહી દે છે. નૈતિક બોલ્યો, ખ્યાતિ, તું એક નોકરાણી માટે શા માટે આટલી ચિંતા કરે છે? બીમાર થઈ ગઈ હશે. ખ્યાતિ ગુસ્સેથી બોલી, એને ના આવવાનું હોય ત્યારે મને ફોન કરી જણાવી દે છે. તમે ફાલતુ ચર્ચા મૂકી ફટાફટ ઘરે આવો. ખ્યાતિની વાત માની નૈતિક તાબડતોબ ઘરે આવ્યો અને બંને નંદા જે પોળમાં રહેતી હતી ત્યાં ગયા. નૈતિક તો પહેલી વાર ત્યાં જતો હતો, પણ ખ્યાતિ પહેલા એક વાર આવી ચૂકી હતી તો એને રસ્તો સારી રીતે યાદ હતો. એટલે આડી અવળી ગલીઓમાંથી પસાર થયા બાદ નંદાનું ઘર આવ્યું. નૈતિક બોલ્યો, ખ્યાતિ, તું એકલી તપાસ કરી આવ, હું બહાર બાઇક પાસે ઊભો રહું છું. ખ્યાતિ નંદાના ઘર આગળ આવી. ઘરનું બારણું ખુલ્લું જ હતું. આગળ રૂમમાં કોઈ ન દેખાતા બારણું ખખડાવી જોયું તો નંદાનો છોકરો બહાર આવ્યો. એ ખ્યાતિને ઓળખતો હતો. ખ્યાતિએ પૂછ્યું, બેટા, તારા મમ્મી ક્યાં છે? આજે કામ કરવા નથી આવ્યા? છોકરો બોલ્યો, મમ્મી તો સરકારી દવાખાને ગઈ છે, પપ્પા પણ ત્યાં જ છે. ખ્યાતિએ પૂછ્યું, કેમ દવાખાને ગયા છે? અચાનક શું થયું નંદાને? છોકરાએ કહ્યું, મમ્મી સવારે રસોઈ કરતા કરતા બેભાન થઈ ગઈ હતી તો પપ્પા ફટાફટ દવાખાને લઈ ગયા. ખ્યાતિએ થોડા પૈસા એ છોકરાને આપ્યા અને કહ્યું કે તું જમી લેજે, હું દવાખાને જાઉં છું. ખ્યાતિ ફટાફટ બહાર આવી અને નૈતિકને કહ્યું, આપણે સરકારી દવાખાને જવું પડશે, નંદા ત્યાં જ છે. નૈતિક પૂછવા લાગ્યો કે શું થયું નંદાને? ખ્યાતિ બોલી, એ તો દવાખાને જઈને જ ખબર પડશે. નૈતિકે બાઇક દોડાવી અને સરકારી દવાખાને પહોંચ્યા. દવાખાનામાં પૂછપરછ કરી નંદાને શોધી અને એના રૂમમાં ગયા. નંદા બેડ પર પડી હતી, ખૂબ કમજોર લાગી રહી હતી. ખ્યાતિ બાજુમાં ખુરશી લાવી બેસી અને પૂછ્યું, નંદા, આ શું થયું અચાનક? તને દવાખાનામાં દાખલ કેમ કરી છે? હું સવારથી તારી રાહ જોઉં છું, પણ તું ના દેખાઈ તો ફોન પણ કર્યા. શરૂઆતમાં તો રિંગ વાગતી હતી અને પછીથી તો ફોન પણ બંધ આવતો હતો. મને તો ખૂબ ચિંતા થતી હતી કે શું થયું હશે, કેમ આજે ન આવી? બેડ પર કમજોર પડેલી નંદા બોલી, સવારે અચાનક મને ચક્કર આવી ગયા અને હું પડી ગઈ, બેભાન થઈ ગઈ.
આંખ ખુલી તો સીધા દવાખાને હતી. ખ્યાતિએ પૂછ્યું, ડોક્ટરે શું કીધું? કેમ અચાનક આવું થયું? નંદા બોલી, હજુ કોઈ આવ્યું નથી. 2 કલાકથી અહીં પડી છું. ચિંટુના પપ્પા બધી નર્સને પૂછે છે તો એક જ જવાબ મળે છે કે ડોક્ટર સાહેબ હમણાં આવે છે. ખ્યાતિ બોલી, તું ચિંતા ના કર, આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી લઈશું. નંદાએ કહ્યું, દીદી, પ્રાઇવેટમાં તો પૈસા વધાર થશે અને અમારા પાસે ક્યાંથી એટલા રૂપિયા હોય? ખ્યાતિ બોલી, આ સરકારી દવાખાનામાં દર્દીનો જીવ ચાલ્યો જશે પણ કોઈ ધ્યાન નહીં આપે. માટે તું મારા સાથે ચાલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં જલ્દી સારવાર થઈ જશે. અને પૈસાની ચિંતા તું શું કામ કરે છે? પૂછું ને, મેં ક્યાં તારા જોડે રૂપિયા માંગ્યા છે? ખ્યાતિએ નૈતિકને બોલાવી એક રિક્ષા કરાવી દીધી અને નંદાને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. નંદાનો પતિ પણ રિક્ષામાં સાથે જ હતો. હોસ્પિટલમાં પહોંચતા ખ્યાતિએ નંદાનો કેસ નોંધાવ્યો. એણે એની બેન તરીકે ઓળખ આપી એનો કેસ નોંધાવી દીધો. ત્યાં એની સારવાર શરૂ થાય છે. ખ્યાતિ નંદા પાસે હોય છે. નૈતિક અને નંદાનો પતિ બહાર બેઠા હોય છે. ચેકઅપ કર્યા બાદ ડોક્ટર બોલ્યા કે તમારા બેનને કશું નથી થયું. એમના બેભાન થવાનું કારણ એમની કમજોરી છે. વધારે પડતું કામ કરવાથી અને સમયસર ભોજન ન લેવાથી એમનું શરીર કમજોર થઈ ગયું છે. એમને આરામની જરૂર છે અને સારો ખોરાક પણ આપશો તો જલ્દી સાજા થઈ જશે. ડોક્ટરે થોડી દવાઓ લખી આપી હતી. એ લીધા બાદ ખ્યાતિ નંદાને કહે છે કે તું 15-20 દિવસ આરામ કર અને કામ કરવા ન આવતી. હું દર 2 દિવસે ખબર લેવા આવી જઈશ. નંદાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને ખ્યાતિને ભેટી પડી. નંદાએ કહ્યું, દીદી, તમે જેટલું મારા માટે કર્યું છે આજના સમયમાં એવું તો સગા પણ નથી કરતા. મારી સારવારમાં જેટલા પૈસા થયા છે એ બધા પૈસા હું કામ કરીને ચૂકવી દઈશ. ખ્યાતિ બોલી, નંદા, મારે કોઈ પૈસા નથી જોઈતા. મેં એટલા માટે આ બધું નથી કર્યું. એમ પણ મારે બહેન નથી તો તું મારી બહેન જેવી જ છે. મને યાદ છે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે મારી સગી માની જેમ તે મારી સેવા કરી છે. હું એ બધું કેવી રીતે ભૂલી શકું? નૈતિકને પણ બધું યાદ આવ્યું અને નંદા પ્રત્યેના એના વિચારો બદલાઈ ગયા. નૈતિક નંદા અને એના પતિને સ્પેશિયલ રિક્ષા કરી આપી ઘરે મોકલી દે છે અને બંને બાઇક પર ઘર તરફ રવાના થાય છે. બાઇક પર જતા રસ્તામાં નૈતિક ખ્યાતિને કહે છે, ખ્યાતિ, તું ખૂબ સારું કામ કરી રહી છે. નંદા માટે મેં વિચાર્યું, જેટલું બોલ્યું એના માટે મને માફ કરજે. મારા વિચારો ખોટા હતા. નંદાએ આપણા ઘર માટે ઘણું કર્યું છે. તું કાલે એના ઘરે ફળો અને થોડા પૈસા પણ આપી આવજે, કેમ કે હમણાં તો એ કામ પર નહીં આવી શકે તો ઘર ખર્ચમાં વાપરવા કામ લાગશે. બંને ઘરે પહોંચ્યા અને રાત્રે જમીને સૂઈ ગયા. આગલા દિવસે સવારે ચા નાસ્તો કરી નોકરી જતા નૈતિક ખ્યાતિને બાઇક પર બેસાડી માર્કેટ સુધી છોડી દે છે. ખ્યાતિએ ફળો ખરીદ્યા અને નંદાના ઘરે પહોંચી. નૈતિકના કહેવા પ્રમાણે એણે નંદાને થોડા રૂપિયા આપ્યા અને કહ્યું કે હમણાં કામ કરવા આવવાની જરૂર નથી, આરામ કરજે. આ રીતે ખ્યાતિ દર 2 દિવસે નંદાને મળવા જતી અને એના માટે ફળો પણ લઈ જતી. જે રીતે નંદાએ ગર્ભાવસ્થા દરમિયાન ખ્યાતિની ખૂબ સેવા કરી હતી એ રીતે ખ્યાતિએ પણ એની સેવામાં કોઈ કસર ન છોડી. ખ્યાતિએ માણસાઈનો ધર્મ સારી રીતે નિભાવી બતાવ્યો.